કપિલ ગીતાનો ઉપદેશ આપે છે. એ કપિલ ગીતાના ઉપદેશમાં ભગવાન કપિલ નારાયણ બોલ્યા છે, યોગ આધ્યાત્મિક પૂષા મતો નીહ શ્રેયસાય મે અત્યંતો પરતીર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. માં, મારા મતથી યોગ માર્ગ છે એ શ્રેયસ્કર છે. યોગ કરો, સાધના કરો, તપ કરો, ભગવાનનું ધ્યાન ધરો, આ સાધન શ્રેષ્ઠ છે. બાકી તો માં, આ દુનિયામાં દરેક જીવાત્માને ત્રેવડું બંધન છે. આ ત્રેવડું બંધન એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રેવડું બંધન છે. એમાં ખાસ કરીને રજો અને તમસ, તમ અને રજ, આ બે એવા ગુણો છે માણસને છોડી ન શકે, માણસ છૂટી ન શકે. પણ આ સમયમાં માં, ભગવાનની ભક્તિ કરજો, યોગ માર્ગમાં જઈ ભગવાનનું ધ્યાન ધરજો. ભગવાનની ભક્તિ દ્વારા જ તમારું શ્રેય થશે, તમારું કલ્યાણ થશે. હિન્દુ ધર્મમાં 4 પ્રકારની ભક્તિ બતાવી છે. આ 4 પ્રકારની ભક્તિ કઈ? તામસ, રજસ, સત્વ અને નિર્ગુણા. ખાસ ખ્યાલ આપજો, આ 4 પ્રકારની ભક્તિ, અને આ 4 પ્રકારની ભક્તિ શા ફળ હોય? 4 પ્રકારની ભક્તિમાં શું ફળ? પેલી વેલી ભક્તિ તામસ ભક્તિ. તામસ ભક્તિ એટલે શું મળે? તો કહે છે બીજાનું અહિત કરવા માટે જે ભક્તિ કરવામાં આવે છે એ તામસ ભક્તિ છે. ભગવાન આનું આમ કરી નાખજો, આનું આમ કરી નાખજો, આ તામસ ભક્તિ. ત્યારબાદ રજસ ભક્તિ. રજો ભક્તિ કઈ? તો કહે છે તમારા જીવન માટે ભૌતિક વાસનાઓને જે માગો છો, ભૌતિક સુખોને માગો, એ રજો ભક્તિ છે. ત્યારબાદ સત્વ ભક્તિ. સત્વ ભક્તિમાં પૈસો ન માગે, પણ સત્વ ભક્તિમાં માણસ મોક્ષ માગે છે, મુક્તિ માગે છે. પણ આ ત્રણેય ભક્તિ કરતા જો સર્વશ્રેષ્ઠ કોઈ ભક્તિ હોય તો નિર્ગુણા ભક્તિ છે. આ જગતનો ભક્ત ભગવાનની ભક્તિ કરે પણ ભક્તિના બદલામાં કશું ન માગે, અરે મોક્ષ પણ ન માગે, એ આ સમાજની નિર્ગુણા ભક્તિ છે. માટે ભક્તિ કરવાની ઈચ્છા થાય તો નિર્ગુણા ભક્તિમાં ભગવાનની ભક્તિ માગો, ભક્તિ કરો, પણ ભગવાન પાસે કઈ ન માગો. એટલે તો મહાપુરુષોને કહેવું પડે, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. પણ અત્યારે આ દુનિયાનો સમય થયો છે ને સાહેબ, આ કળયુગ. ભગવાનથી ચાહવા વાળા લોકો વધી ગયા, ભગવાનને ચાહવા વાળા બહુ ઓછા થઈ ગયા. માને માધ્યમ બનાવી અને ભગવાને કપિલ ગીતાનો ઉપદેશ આપ્યો, માં સાધુ પુરુષનો સંગ કરજો, સંતોનો સંગ કરજો, સંતોનો સંગ કરજો. શબ્દ સાંભળ્યા એટલે એ જ સમયે માએ પ્રશ્ન કર્યો, પ્રભુ આ દુનિયામાં સંત કોને કહેવાય? સંત કોને કહેવાય? ત્યારે ભગવાન બોલ્યા છે, માં જેની આંખમાં દરેક જીવાત્મા પ્રત્યે દયા અને પ્રેમ ભર્યો છે ને, કરુણા ભરી છે, એ આ જગતનો સાચો સંત છે. જે સાધુને બીજાનું દુઃખ જોઈ અને દુઃખ થાય છે, એ આ જગતનો સાધુ છે. સાધુ કોને કહેવાય એનું એક દ્રષ્ટાંત આપું આપને. માં સાધુ કોને કહેવાય એની વાત સાંભળો. એક વખતના સમયે મધ્યાંતરનો સૂર્ય બરાબર ઉપર તપે છે અને તપતા સૂર્યની અંદર એ 12 બપોરે ભર તડકામાં એક યુવાન સ્ત્રી ઘરેથી નીકળી ગઈ અને ગામના પાદરમાં જઈ અને જ્યાં કૂવામાં પડવા જાય ત્યાં એક મહાપુરુષે આવીને હાથ પકડ્યો, બેન, એ દીકરી
શું કરે છે બાપા તું? આ આત્મહત્યા કરવા આવી છે? હા બાપજી, મને આત્મહત્યા કરી લેવા દો. અરે પણ દીકરી, શું થયું બાપ? એવું તે તારા ઉપર શું દુઃખ આવ્યું કે તારે મરી જવું પડે છે? મહારાજ, હું આ દુઃખને તમને નહીં કહી શકું, કારણ મારી જિંદગીમાં એક ભૂલ થઈ ગઈ છે મારાથી. અરે દીકરી, શું ભૂલ થઈ? બાપજી, સંસારમાં મારાથી એક ભૂલ એવી થઈ, મને એક માણસથી પ્રેમ થયો, લગાવ થયો. એક માણસે મને છેતરી, મારી સાથે લગ્નનો વાયદો આપી અને મારી સાથેના સંબંધો બાંધ્યા. અને એ સંબંધોમાં મારા ઉદરમાં એક બાળક રહ્યું છે. અને એ બાળકનો બાપ હવે એમ કહે છે કે હું તારી સાથે લગ્ન નહીં કરું. અને મારા સમાજના, મારા પરિવારના સભ્યોને ખબર પડી ગઈ છે કે મારા ઉદરમાં બાળક છે. અને મારા સમાજના લોકો એમ કહે છે કે બાળકના બાપનું નામ આપે તો ઠીક છે, નહીં તો આને સમાજની બહાર કાઢી મૂકો, જ્ઞાતિની બહાર મૂકી દો આને. મહારાજ, હું મારા ઉદરમાં રહેલા બાળકના બાપનું નામ ક્યારેય નથી આપી શકું તેમ. અને મારો સમાજ મને જ્ઞાતિની બહાર કાઢે એ દુઃખ મારાથી સહન થાય નથી, માટે મને મરી જવા દો. સાધુ પુરુષ એટલું કીધું કે દીકરી, તારા ઉદરમાં રહેલા બાળકના બાપનું નામ જો તું તારા પરિવાર લોકોને આપી દે તો તારો જીવ બચી જાય. બાપુ બચી જાય, પણ હું મારા આ બાળકના બાપનું નામ નથી આપી શકું તેમ. દીકરી, તારો જીવ અને તારા ઉદરમાં રહેલા બાળકનો જીવ જો બચી જતો હોય ને તો જા, એક કામ કર, તારા ઘરે જઈ તારા પરિવારના લોકો તને પ્રશ્ન કરે કે તારા ઉદરમાં રહેલા બાળકનો બાપ કોણ છે, તો એ બાળકના બાપનું નામ જ્યારે પૂછે ને ત્યારે બેફિકર કહી દેજે કે મારા બાળકના બાપનું નામ સંત મૂળદાસ છે. મારા ઉદરમાં રહેલા બાળકનું બાપ સંત મૂળદાસ છે. અરે બાપુ, આ સમાજના લોકો તમને ટીકા કરશે, તમને મારશે. દીકરી, તારો જીવ બચી જતો હોય ને તો સમાજની ટીકાની અને સમાજના મારની પણ મને પરવા નથી સાહેબ. આ દુનિયામાં જે જીવાત્માઓની માટે થઈ અને પોતાનું અસ્તિત્વને ખોવા ઉભા થઈ જાય ને એ આ જગતનો સાચો સાધુ પુરુષ છે, સાચો સંત છે બાપ. જેને જીવાત્મા પ્રત્યે પ્રેમ જાગે છે, દયા જાગે છે. તારો જીવ બચી જતો હોય તો મારું નામ આપી દેજે. બીજાનું હિત કરે ને સાહેબ એ આ સમાજનો સાધુ છે. એક સંત મૂળદાસ એમ કહે છે કે તારા ઉદરમાં રહેલા બાળકનો બાપ મારું નામ દેજે. અને એક ચલાળામાં દાના આપા એમ કહે છે કે હે ઠાકોર, આ દીકરીનું જો માથામાં રહેલી ઉંદરીનો રોગ મળતો હોય કાળિયા કૂતરાથી ને તો થોડીક વાર મને તારું કાળિયું કૂતરું બનાવી દે. અને દાના આપાને થોડીક વાર માટે કાળિયું કૂતરું બનાવ્યા અને એ પટેલ સમાજની દીકરીના માથામાંથી ઉંદરીનો રોગ ગયો સાહેબ. આ જગતના સાચા સંતો છે, મહાપુરુષો છે. માં, સાધુનો સંગ કરજો. પણ સાધુ એને કહેવાય જે સાધુ ભાવનો ભૂખ્યો હોય સાહેબ. સાધુ ભાવનો મળતા એના એ જ મૂલ ચૂકવવા પડતા સંતોને સંતપણા રે. એ મનવા નથી મફતમાં મળતા. સાધુએ કેટલી સાહેબ એ વેદનાઓને વેઠી હશે, કેટલા કષ્ટ ભોગવ્યા હશે. અને હું દર વખતે કહું છું, મહાત્મા મૂળદાસે કહ્યું છે કે આ સમાજના લોકોને એક ધારી હોય પણ આ સંતોને તો ચોધારી કટારી લાગે સાહેબ, ચોધારી લાગે છે. ચારે બાજુથી દુઃખ હોય સાહેબ, ચારે બાજુને સંભાળવાના એને. આ સંતોને ચોધારી લાગી સાહેબ. કારણ કોઈક માંદો પડે એનો શિષ્ય તો ન્યાય જવાનું, કોઈક ગુજરી જાય તો ન્યાય જવાનું, કોઈકના લગ્ન હોય તો એમાંય જવાનું, અને આવી કથાઓ કરે તો ન્યાય જવાનું. અને જો ન જાય તરત કે હવે બાપુનું ઉપડી ગયું ને એટલે આપણે ત્યાં ન આવે. ઉપડી નથી ગયું, ચારે ચોધારી લાગી છે હવે.
તમે તો ઘરમાં 4 જણા હોય, કોક એકાદો ગુજરી ગયો હોય તો એને ત્યાં કોકને દાદાને બાપુજીને મોકલી દો, જઈ આવો તો બહેણામાં. કોકના લગ્ન હોય તો દીકરા દીકરીને પત્નીને મોકલી દો, તમે ધંધે વયા જાઓ. આ ક્યાં ધંધે જાય? એને ચોધારી લાગે સાહેબ. માં જેની આંખમાં કરુણા ભરી છે એ આ દુનિયાનો સાચો સંત છે, જેને ભાવની ભાવના પડી છે, પૈસાની નહીં સાહેબ. અને આ દુનિયામાં હું હંમેશા કહું છું કે સાધુ ભાવનાનો ભૂખો હોય, પૈસાનો નહીં. સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, જો ધન કા ભૂખા ફિરે વો સાધુ કહાવત નહીં. જેને ધનની પડી છે એ સાધુ નથી સાહેબ. અમારે લવજી બાપુને તો સાહેબ જ્યાં પણ આમંત્રણ આપું ને, યજમાન પરિવાર આમંત્રણ આપે કે ન આપે, હું કહી દઉં બાપુ આ તારીખે કથા છે, કેદી આવવાનું છે બોલો. એટલે એને સમય કાઢવો જ પડે, કારણ એટલો પ્રેમ છે સાહેબ આ સંતોને મારા પ્રત્યે. સંતો હંમેશા પ્રેમ આપતા હોય, સંતો હંમેશા ભાવ કા ભૂખા હોય. જો ધન કા ભૂખા ફિરે વો સાધુ કહાવત નહીં. માં સંતનો સંગ કરજો, આ વાત કરી. અને અંતે ભગવાન હવે પોતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપીને ભગવાન કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે અહીંયા ગંગા અને સાગરનું જ્યાં મિલન થાય છે, ત્યાં ગંગા સાગરના મિલને જાય છે. કલકત્તાની પાસે આ ગંગા સાગરનું મિલન થાય છે, ત્યાં કપિલ નારાયણ ભગવાનનો આશ્રમ છે. બાપુ જઈ આવ્યા તમે ગંગા સાગર? કલકત્તા જ આવ્યું ને? હવે અમારે ટિકિટ લખાવવાની છે ગંગા સાગરની, બરાબર ને? કથા ઉપરી થઈ જાય ને તમને બધાને ટિકિટ મારા તરફથી, આપણે આખો સ્ટાફ ગંગા સાગર. ઓરિસ્સા એ તો જગન્નાથપુરી ને, આપણે જવાનું છે, વાત ફાઇનલ છે ગંગા સાગર. હવે તો ભ્રમણ જ કરવાનું છે. ન કરું જીતુભાઈ તમારે આવું છે તો તમારી ટિકિટ લખાઈ દઉં. પણ એક વાત છે, એ ગમે એટલા કામમાં હોય, આ કથા પેલા હું સુરતમાં જાઉં અને ફોન કરું ને કે હું અહીંયા ઓફિસે આવ્યો છું ને કામ છે, એ 18 કામ પડતા મૂકીને સીધા મારી ઓફિસે, ગમે ત્યાં હોય સીધા મારા ઓફિસે. હવે અમારે ઓફિસ બંધ કરીને ત્યાં આશ્રમ માળખવો પડશે લાગે છે એવું, બરાબર ને બાબુ? હવે આશ્રમ બનાવવો પડશે. હવે ત્યાં આશ્રમ જોશું, પણ ખાલી આશ્રમ નથી બનાવવો. આશ્રમની હારે એક વિદ્યાનું ધામ બનાવવું છે. એક સરસ મજાની બ્રાહ્મણોના સંતાનો માટે વેદશાળા બનાવી છે, અને વેદશાળામાં બ્રાહ્મણો ભણે અને આ વેદની સંસ્કૃતિને ઝળહળતી એક જ્યોત કરે, આવી એક ઈચ્છા છે મારી. મળી રહેશે, ઠાકોરજીની ઈચ્છા છે ત્યારે સારી જગ્યા ક્યાંક. આમે રોડ ટચ જોઈને પાછી સાધુને આપણે રોડ ટચ જ જોઈ, બીજું આપણે લોકેશન વાળી જોઈ ભાઈ તો મેળ આવે. એ સત્સંગ હોલ હશે ને, સપનાઓ તો ખૂબ ઊંચા છે. પછી જોઈએ હવે અરવિંદભાઈ, બરાબર ને? પછી ત્યાં બેહીને આપણે બે સત્સંગ કરીશું. બીજું હું, આપણે કોઈકના ઘરે બેહવું, ઓફિસમાં બેહવું, આપણને કોઈક નડે એના કરતા મારે એ ને એ કુટિયામાં બેહીને આપણે બે ગાવું. આપણે બેન ધંધો હું જ બીજો એ જ કરવું છે આપણે બેન. મારે અરવિંદભાઈ જ્યારે મને મળે ને ત્યારે કેટલો સમય, તમે નહીં માનો, એની શું છે? હા, તેને બંધ રાખો. હવે એક વખતનો પ્રસંગ છે, જ્યારે એમની દીકરીના લગ્ન હતા. મને માંડવાની કંકોત્રી દેવા આવ્યા. હો, મેં ના પડી તમે આવતા નહીં, તો એ કંકોત્રી દેવા આવ્યા. એટલું બધું ત્યાં કામ હતું ને તો મારી યાર 1 કલાક 1.25 કલાક એને સત્સંગ કર્યો સાહેબ. હવે માણસ લગ્ન મૂકીને મારી પાસે સત્સંગ કરવા આવે, વિચાર કરો, એને લગ્નની નથી પડી, એને લગ્નની પડી છે સાહેબ. લગ્નની પડી છે, લગ્નની પડી છે. તમને સમજાય તો તમારા ભાગ, નકર મારા ભાગ. એટલે અમે ન્યા કરશું. હવે જગ્યા તો ગોતવી જ પડશે, કારણ કે આ સંકલ્પ થયો છે સરદારધામ નિવાસી સદ્ય ગુરુદેવ પૂજ્યપાદ નિત્ય સુખદાસ સ્વામીને. હમણાં હું ભાવનગર મળ્યું ને ત્યારે મધ્યરાત્રિએ મને એમણે વાત કરી કે દાદા, મને હમણાં સંકલ્પ થયો છે કે જેમ પોરબંદરમાં સાંદીપની છે ને, એમ તમારો એક સાંદીપણીનો આશ્રમ તમારો હોય. જ્યારે સદગુરુને આવો સંકલ્પ થયો છે ને, તો ઠાકોરજી બહુ જલ્દી પૂરો કરાવશે, આવો મને પણ ભરોસો છે સાહેબ. સંતોને મારા માટે જ્યારે આવા સંકલ્પો થાય છે. હા, પણ આશ્રમ બાંધવાનો છે, પણ તમે કોઈ માનતા નહીં કે પાછું મારે ભેખ લઈ લેવાનો છે. આપણે ભેખ નથી લેવાની, આપણે તો ભેખ પહેરાવી નથી, ભેખ લેવી નથી. એને આવા ગુણગાન ગાવાના છે. ભગવાન ગયા છે ગંગા સાગર. ગંગા સાગરમાં જઈ
અને ભગવાન કપિલ ગીતાનો પ્રચાર કરે. આ બાજુ માતાને જે યોગ માર્ગમાં લઈ જે જ્ઞાન મળ્યું એ જ્ઞાનને લઈ અને માતાએ પોતાના કર્મ પ્રમાણે જ્ઞાન બનાવી અંતમાં એમણે પોતાનો પ્રાણ ત્યાગ્યો અને પ્રાણ ત્યાગ્યો અને માને સિદ્ધિ મળી. જે જગ્યાએ સિદ્ધિ મળી એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર. બિંદુ સરોવરના કિનારે સિદ્ધપુર બન્યું. એ સિદ્ધપુરમાં પણ જઈ આજ પણ કળિયુગનો કોઈ દીકરો માની જો પિંડાન વિધિ કરે તો ત્યાં માને મુક્તિ મળે છે. અને કહેવાય છે ગંગા અને સાગર માં એટલા પુણ્યનો પ્રતાપ છે કે સારે તીર્થ બારંબાર ગંગા સાગર એક બાર. એક વખત તમે ગંગા સાગરમાં જાઓ એટલે અન્ય તીર્થોમાં તમે વારંવાર જાઓ એના કરતા વધારે ફળ અહીંયા મળે છે. એ કથા બતાવી અને ત્રીજા સ્કંદની પૂર્ણાહુતિ કરી અને હવે ચોથા સ્કંદની કથામાં પ્રવેશ કરાવે. ચોથા સ્કંદમાં પ્રવેશ કરાવે અને એ ચોથો સ્કંદ ભગવાન બાદરાઈને બોલ્યા છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂપ્તા સંજીવયત્યખિલધ્યક્તિધર સ્વદામ્ના અન્યાસ્તહસ્તચરણ શ્રવણત્વગાદિના પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ચોથા સ્કંદની અંદર બતાવ્યું કરદમ ઋષિને ત્યાં 9 કન્યાઓ થઈ. એ 9 કન્યાઓમાં એક કન્યાનું નામ છે અનસુયા અને એ અનસુયા હતા એ અત્રિ ઋષિ સાથે પરણાવ્યા અને અત્રિ અને અનસુયાએ ભગવાનનું યજન કર્યું ને એવું દાંપત્ય જીવન ગયું કે પતિવ્રતાના વ્રતને લઈ અને ભગવાન એટલા રાજી થયા કે સ્વયં ભગવાન એને ત્યાં દત્તાત્રેય નામ લઈ અને ભગવાનના અંશ રૂપે ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. બોલીએ દત્તાત્રેય મહારાજ કી. ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. એ કથા બતાવી અને ત્યારબાદ કહે છે મનુ મહારાજની 3 દીકરીઓ દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. એમાં પ્રસૂતિ નામની જે કન્યા છે એ પ્રસૂતિ નામની કન્યાને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવ્યા અને એમને ત્યાં 16 કન્યાઓ થઈ. 16 દીકરીઓનો જન્મ થયા. એ 16 દીકરીઓમાં 13 દીકરીઓ એમણે ધર્મને આપી, એક દીકરી અગ્નિને આપ્યા, એક દીકરી પિતૃગણને પરણાવ્યા અને એક જે દીકરી ભવાની સતી હતા એ ભવાની સતી ભગવાન શિવને પરણ્યા છે. એ ભગવાન શિવને પરણ્યા પણ એ જે ભગવાન શિવને પરિણાને એ ભવાનીએ પોતાના બાપના ઘરે આવી અને અગ્નિમાં બળી મરી અને દેહનો ત્યાગ કર્યો છે. બાપના ઘરે આવીને બળી મરી શબ્દો સાંભળ્યા એટલે એ જ સમયે વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી દીકરીને એવું તે કયું દુઃખ પડ્યું કે સસરાનો પક્ષ મૂકી બાપના ઘરે આવી અને ન્યા અગ્નિમાં બળી મરી? આ કથા મને જરા વિસ્તારથી કહો. સાંભળો વિદુર. એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો. સભા ભરીને બધા બેઠા છે. ભગવાન શિવ બેઠા છે, નંદિયાદિ ગણો છે, બ્રહ્માજી છે અને બરાબર દક્ષનો પ્રવેશ થયો. બધા લોકો ઊભા થયા પણ ભગવાન શિવ ઊભા ન થયા એટલે દક્ષને જરા ખોટું લાગ્યું. એને થયું મારું અપમાન કરે છે એટલે ભગવાન શિવની નિંદા કરે છે. એ સમયે શબ્દોનું યુદ્ધ થયું છે પણ ભગવાન શિવ કઈ ન બોલ્યા. પણ નંદી આદિ ગણો સાવધાન કરે છે પણ દક્ષ પોતાના સત્તા ઉપર આવીને અહંકારમાં હુંનો ફેલાવો કરે અને માણસને જ્યારે સત્તા મળે ને ત્યારે હુંનો ફેલાવો કરતો હોય છે. હુંનો ફેલાવો ન કરવો સાહેબ. મસ્તીમાં રહેવું સાહેબ. આ જિંદગી મળી છે તો મસ્તીથી મોજથી જીવી લ્યો, મન ભરીને જીવી લ્યો. હું હંમેશા કથામાં કહેતો રહું છું કે જિંદગી જીવી હોય તો મન ભરીને જીવાય, મનમાં ભરીને કોઈ દી ન જીવાય. મનમાં ભરીને જિંદગી ન જીવશો, મનથી સાહેબ મોજથી જીવો. મનમાં ભર્યું એટલે સમજો કોઈ દી સુખ નહીં મળે. કારણ મનમાં ભર્યું છે ને એના કાંટા વાગ્યા જ કરશે. આને અમારે આમ કર્યું હતું, આનું આમ થયું હતું, આનું આમ થયું હતું. આ બધું ભૂલી જાવ સાહેબ. મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. કોઈ કે કદાચ આપણો દ્વેષ કર્યો હોય તો એને ભૂલી જાઓ, એનું કર્મ છે, આપણે આપણું કર્મ કરીએ. પણ અહીંયા બન્યું એવું, દક્ષ પ્રજાપતિ સત્તા ઉપર આવ્યો અને ન કરવાના ન બોલવાના શબ્દો બોલે છે અને એ સમયે નંદીએ શ્રાપ આપ્યો કે જા દક્ષ, હું તને શ્રાપ આપું છું, તું મેં કરે છે ને તો મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનજે.
મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનજે. વાતાવરણ એકદમ ઉગ્ર થયું. ભગવાન શિવ લઈને નીકળી ગયા. આ બાજુ દક્ષે વટુકમ બહાર પાડ્યો કે બધા દેવતાઓને ભાગ મળે, પણ શિવને કોઈ ભાગ નહીં. થોડો સમય વ્યતીત થયો પણ ભગવાન શિવે કઈ ભવાનીને વાત ન કરી અને દક્ષથી ન રહેવાયો એટલે એણે ભગવાન શિવનું અપમાન કરવા માટે એક યજ્ઞ કર્યો છે. અને યજ્ઞ કરે છે એ ભગવાનને આમંત્રણ ના આપ્યું, ભવાનીને અને શંકરને આમંત્રણ ના આપ્યું, બાકીના બધાને આમંત્રણ આપ્યું. હવે અહીંયા કૈલાસના પર્વત ઉપર ભગવાન શિવ વક્તા બન્યા અને ભવાની શ્રોતા બન્યા છે. કથા કહીને બરાબર દેવતાઓ યજ્ઞમાં જવા માટે નીકળ્યા. એટલે ભવાનીએ પ્રશ્ન કર્યો, પ્રભુ આજે કઈ ધર્મસભા છે? આ બધા દેવતા જાય છે? ના દેવી, ક્યાંય ધર્મસભા નથી. તો આ બધા દેવતાઓ વિમાન લઈને જાય છે? એ તમારા પિતાશ્રીને ત્યાં જાય છે. મારા પિતાશ્રીને ત્યાં શા માટે? તમારા પિતાશ્રીને ત્યાં યજ્ઞ છે. ભવાનીને આશ્ચર્ય થયું, મારા બાપની ઘરે યજ્ઞ અને મને આમંત્રણ નહીં, મને તો તેડા હોય. આજ ભગવાન શિવે માંડીને વાત કરી છે. ભવાની, એમાં બન્યું છે એવું કે તમારા પિતાશ્રીએ અને મારી વચ્ચે થોડોક અણબનાવ બન્યો છે. એટલે આ પ્રસંગને લઈને એને એમ થયું કે મેં એનું અપમાન કર્યું છે, પણ મેં એનું અપમાન નથી કર્યું, મારો એવો કોઈ ભાવ નહોતો, પણ એને એમ થયું કે અપમાન કર્યું છે એટલે એમણે મારું અપમાન કરવા યજ્ઞ કર્યો છે, એટલે આપણને આમંત્રણ નથી આપ્યું. ભગવાન કહે છે આમંત્રણ નથી આપ્યું. એટલે ભવાની બોલ્યા, પ્રભુ ચાલો ને આપણે જઈએ, હું મારા પિતાશ્રીને સમજાવી દઈશ અને તમારા બેયની વચ્ચે હું સમાધાન કરી દઈશ. ભગવાન કહે છે, ભવાની ન જવાય, પણ પ્રભુ હું તમારી વચ્ચે સમાધાન કરીશ. ભગવાન કહે છે, બધી વાત સાચી ભવાની, પણ આવ નહીં આદર નહીં, નહીં નહીં નું માને વો ઘર કબહુ ન જઈએ, ભલે કંચન વરસે મેઘ. આવ ન હોય, આવકાર ન હોય, ત્યાં ન જવું. ભગવાન શિવ ફરી પાછા કથા કહેવા લાગ્યા. આ વખતે બન્યું એવું, ભગવાન શિવ કથા કરે છે, ભવાની બેઠા છે, પણ ભવાની માત્ર શરીરથી છે, મનથી બાપના ઘરે પહોંચી ગયા. મનથી બાપના ઘરે પહોંચી ગયા એટલે અહીંયા હામો હોકારો આવતો તો બંધ થઈ ગયો. અને પહેલાના સમયમાં આપણે હતું જ ને હોકારો દેવાનું. ભટ્ટ બાપા કથા કરતા હોય, આટલા દૂર નહોતા બેહતા, તમે તઈ નજીક નજીક બેહતા હતા. હાવ તઈ આવી વ્યાસપીઠ નહોતી, આવા મંડપ નહોતા, આવા સ્ટેજ નહોતા. તઈ તો એને ચાર બેલા મૂકે અને ગામમાં કોકણીયાથી એને પાઇટ ઉપાડી આવે. તે પાઇટનો રિવાજ હતો. એ પાઇટના એક એક પાયે એને કેળના સ્તંભ બાંધે, આમ એના પાંદડાને બાંધી દે અને ચારે બાજુ હાડીઓ લગાડી દે. આ થઈ ગઈ વ્યાસપીઠ. તે આવા માઇક નહોતા. તે તો ઓલા ભૂંગળા હતા. મને સાંભળે છે અરવિંદભાઈ, મેં પેલી કથા ભૂંગળામાં હતી મારી. હા, હું 16 વર્ષ નહોતો ને ત્યારે વ્યાસપીઠે બેઠો, એટલે આજથી 17 વર્ષ પહેલા. એટલે 17 વર્ષ પહેલા હું જયારે વ્યાસપીઠે બેઠો, બાપુએ મને જોયો છે ત્યારે. એટલે 17 વર્ષથી આ નાતો આયલો હોય આમ તો. એટલે બરાબર એ કથા મારા ગામમાં પહેલી વેલી મારી. અને એ કથામાં ભૂંગળા માથે બોલતું હતું બધું. અને તે આપણે એક રિવાજ હતો કે જે બધા બેઠા હોય ને એમાંથી એકાદ દાદા એવા હોય, એકાદ બે વડીલો એવા હોય કે ભટ્ટ બાપા હારી વાત કરે ને એટલે તરત કહે હરે નમઃ. આના બે ફાયદા હતા. ભટ્ટ બાપાને એમ થાય કે મારી કથા સાંભળે છે બધાય, અને ઓલો હરે નમઃ બોલે એટલે જેટલા લોકો બેઠા હોય એ બધાના કામે ભગવાનના નામનો અવાજ જાય, અને એમાં જેટલા બેઠા હોય એમાંથી એકાદ બે હુઈ જાય હોય તો એ ઉઠી જાય, ઝબકીને જાગી જાય. આનો ફાયદો હતો. હરે નમઃ થાય, હરે નમઃ થાય. પણ અહીંયા કોઈ હુઈ જતા નહીં હોય, કારણ કે અમુક અમુક તો કથામાં હુઈ જાય. હા, એને જગાડવા પડે. હવે તમે જાગો, પ્રસાદ વેચાય છે, તમે ઉઠો. પણ કથામાં આવીને હુઈ જાય એનું શું થાય તમને કહું. સાંભળજો, જાગે છે ને ખાસ સાંભળજો. હું તો ભલે હુઈ જાય, જાગો છે સાંભળજો. કથામાં આવીને જે માણસ હુઈ જાય ને એ બીજા જન્મમાં સાપ બને છે. કથામાં આવીને જે હુઈ જાય એ બીજા જન્મમાં સાપ બને. જે હુઈ ગયો એની બાજુમાં જાગતો માણસ એ હુઈ ગયેલાને ઉઠાડે નહીં ને, એટલે એ જાગતો માણસ બીજા જન્મમાં મદારી બને છે. આ વખતે નો જગાડ્યો એટલે તારે કે ઓલા વખતે જગાડવાનો. કેમ? એ કે કંડિયામાં ઓલો હુઈ ગયો ને ઠોહા મારી મને ઉઠાડે.
એટલે આપણે બાજુવાળાને કેવું કે ભાઈ તારે સાફ થવું હોય તો છેલ્લે વયો જા, અમારે મદારી થવું નથી. હરે નમનો સામ પ્રતિસાદ આવતો બંધ થઈ ગયો. ભગવાન સમજી ગયા. એટલે ભગવાન શિવ કહે છે ભવાની એક કામ કરો, તમારે જવું હોય તો તમે જાઓ, હું નહીં આવું. ભવાનીએ નથી કર્યું, ચાલો હું જાઉં. નંદિયાદી ગણો હારે ભવાની આવ્યા છે. બાપના ઘરે યજ્ઞ ચાલે છે, બ્રાહ્મણો વેદ મંત્રોના ઘોષ કરે અને એ સમય બરાબર ભવાનીનો પ્રવેશ થયો અને ભવાની પ્રવેશ થયો. બાપને દીકરીની નજર એક થઈ, બાપ અવળું ફરી ગયો. હવે વિચાર કરો, પતિના ઘરેથી ત્યજાય, પતિના ઘરેથી દુખી થઈ કાઢી મૂકેલી દીકરી જ્યારે બાપના ઘરે આવે અને જો બાપ હવે અવળું ફરી જાય તો આ દીકરી હવે જાય ક્યાં? આ દીકરી ક્યાં જાય હવે? ખૂબ આશ્ચર્ય, ખૂબ દુઃખ થયું. દોડતા દોડતા મહેલમાં જાય છે. મહેલમાં અહીંયા કોઈએ આવકાર ન આપ્યો, કારણ દક્ષે ના પાડી હતી. મારી દીકરીને જમાઈને મેં આમંત્રણ આપ્યું નથી ને કદાચ વગર આમંત્રણે આવે તો કોઈએ એને આવકાર આપવો પણ નહીં. કોઈ આવકાર ન આપ્યો ને એ સમયે માં પ્રસૂતિ પાસે જાય છે. મહેલમાં જતાની સાથે દીકરીને જોઈ અને માં પ્રસૂતિથી ન રહેવાયો એટલે બોલ્યા છે કે બેટા દીકરી આવી ગઈ. દીકરી, આ દુનિયામાં એક વાત યાદ રાખજો સાહેબ, આ દુનિયાનો તમામ વ્યક્તિ તમને છોડી શકે, તમને તમારાથી મોઢું ફેરવી શકે, પણ એકમાત્ર જન્મ દેનારી માં એવું પાત્ર છે ને કે દીકરો ગમે તેટલો કપાતર થાય છતાં પણ માં એનાથી મોઢું ન ફેરવી શકે સાહેબ, કારણ એ જનેતા છે. તમે જોજો જ્યારે પતિ પત્ની બે એના દીકરાને લઈ અને લગ્નમાં જાય ને એટલે પતિ બેઠો હોય સરસ મજાનું સૂટ પહેરી અને બધા મહેમાનની હારે, મહેમાનોની સાથે જ્યારે બેઠો હોય, દીકરો રમતો હોય, માં એ પણ મહેમાનમાં બેઠી હોય, સરસ મજાની સાડી પહેરી હોય મોંઘી, દીકરો રમતા રમતા બરાબર ધૂળમાં આલોટો હોય ને એવો ગંદો થઈને આવ્યો હોય અને બાપની પાસે આવે ને એટલે બાપ કે એ છેટો રે કપડા જો તારા. બાપ એના ખોળામાં નહીં બેહારે, તારી માં પાસે જા. અને જ્યાં દીકરો દોડતો દોડતો માં પાસે આવે ને એટલે માં સીધો જેને પોતાની ગોદમાં બેહાડે અને કાં તો એના રૂમાલથી અને કાં તો એના સાડીના છેડાથી દીકરાના મસ્તકને મોઢાને લૂઈ નાખે. સાહેબ, માં પોતાના સંતાનોને ક્યારેય ન તરછોડી શકે, પણ સમય એવો આવ્યો છે ને કે દીકરાઓ અત્યારે માને તરછોડવા માંડ્યા છે. સમયનો યુગ બદલાયો. 4 દીકરાઓને મા બાપ મોટા કરી શકે, પણ 4 દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાવસ્થામાં ન સાચવી શકે. જુઓ તો ખરા સમાજમાં કેટલા ઘરડા ઘરો મીંડા બનવા, દીકરાના ઘરો મીંડા બનવા, કારણ આપણને પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો વાઈ ગયો છે. દુનિયામાં બધું કરજો સાહેબ, પણ મા બાપને કોઈ દી ન તરછોડતા. આ દુનિયામાં સુખી થવું હોય ને તો મા બાપને તમે ખુશ રાખો. હું છાતી ઠોકીને કહું, તમારા મા બાપ તમારાથી ખુશ હશે ને એટલે 1000 હાથ વાળો પણ તમારા ઉપર ખુશ રહેશે સાહેબ, કારણ તમારા મા બાપ ખુશ છે. પણ એક જ ઈચ્છા હોય આપણે તો, સારી એક પત્ની મળી જાય, સારી નોકરી મળી જાય અને એક દીકરો મળી જાય એટલે એને મા બાપ ગામડે અને આપણે શહેરમાં. લગ્ન થાય વર 2 વર 3 વરમાં તો નોખો થઈ જાય. શા માટે સાહેબ? એવી રીતે શું હતું સાહેબ કે તમારે નોખું થઈ જવું પડ્યું? પણ મારા શબ્દો ઉપર ધ્યાન રાખજો. આ દુનિયામાં નોખો દીકરો નથી થતો, નોખી પુત્ર વધુ થાય છે. આ દુનિયામાં કદાચ કોઈ દીકરો, કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય તો ક્યારેય ન બોલશો કે મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા છે. નહીં, વૃદ્ધાશ્રમમાં તો સાસુ ને સસરા ગયા છે. કારણ જો મા બાપ વૃદ્ધાશ્રમમાં જતા હોત ને તો લગ્ન પહેલા દીકરો મા બાપને મૂકી આવ્યો હોત. તો કોઈ દિવસ મેં નથી જોયું કે દીકરો લગ્ન પહેલા મા બાપથી નોખો થઈને રહેતો હોય, લગ્ન પહેલા મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. આ તો લગ્ન થયા પછી નોખો થાય અને કાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. એટલે નોખી પુત્ર વધુ થાય છે અને નોખા એના મા બાપ નહીં, આશ્રમમાં એ સાસુ ને સસરા જાય છે. હા, પછી ઈ જ વહુને એટલી ઈચ્છા હોય કે મારો દીકરો મારી સેવા કરે. મારી અત્યારની તમામ યુવાન બહેનોને પ્રાર્થના છે કે તમને જો એમ થતું હોય કે મારો દીકરો અને મારી દીકરાની વહુ અમારી વૃદ્ધાવસ્થામાં અમારી હારે રહે, અમે એની સાથે રહેતા હોય, અમારી સેવા કરે, તો એક વાતને ચોક્કસપણે યાદ રાખજો, તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો, તો જ તમારા દીકરા તમારા ભેગા રહેશે. કારણ તમારો પતિ પણ કોઈકનો દીકરો છે.
સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. એક વાતને કોઈ દી ન ભૂલતા, જેવું કરો એવું ભરો, આ ભાવના કદી ભૂલશો નહીં. કોઈ દી ન ભૂલવી સાહેબ. મા બાપને રાજી રાખજો. સાહિત્યકારો કહે છે, કવિઓ કહે છે કે જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય ને ત્યાં સુધી ડુંગરાવાળીને તમે ગમે તેટલી સાડીઓ પહેરાવો, કોઈ દી રાજી નહીં થાય તમારા માથે સાહેબ. જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય. માટે મા બાપના આશીર્વાદ લેજો. અને ચોક્કસપણે કહું કે મા અને બાપના આશીર્વાદ લીધા હશે ને તો તમારે દુનિયામાં કોઈ દી કંઈ મેળવવા નહીં જવું પડે. દુનિયા સામે ચાલીને તમારી પાસે આવશે. કારણ સ્વયં ભગવાન તમારી પાસે આવે. પંઢરપુરમાં પુંડલિક પોતાના મા બાપની સેવા કરે અને એ સેવામાં ભગવાન એની ત્યાં આવે અને ભગવાન કહે છે, પુંડલિક મારે તને મળવું છે. અને ત્યારે પુંડલિક એમ કહે કે મહારાજ, અત્યારે મારી માની સેવાનો સમય છે, એટલે હું તમને અત્યારે ન મળી શકું. તમારે જો મને મળવું હોય તો આલ્યો ઈટ, આની ઉપર ઉભા રહ્યો. અને ભગવાન પંઢરીનાથ જ્યાં સુધી પુંડલિકના માની સેવા પૂરી ન થઈ ત્યાં સુધી ઈટ ઉપર ઉભા રહ્યા. કારણ જે જગ્યાએ મા બાપની સેવા થાય છે ને એ દીકરાને ભગવાનના દર્શન કરવા જવાની જરૂર નથી રહેતી. ભગવાન સ્વયં કહે છે, જે દીકરો મા બાપની સેવા કરે એ દીકરાના દર્શન કરવા ભગવાન સ્વયં પોતે આવીને ઉભા રહે છે. માટે મા બાપની સેવા કરજો. આ દુનિયામાં બધું ભૂલી જાજો, પણ જેણે આપણને પાલન પોષણ કરી, જેને જન્મ આપ્યો છે, મોટા કર્યા છે, એ મા બાપને કદી ન ભૂલશો. પણ પૈસો કમાતો થઈ જાય ને એટલે મા બાપ પછી ભૂલાઈ જાય છે. દુનિયામાં મા બાપને રાજી રાખજો સાહેબ. તમારા મા બાપની ઈચ્છા એ જ તમારી ઈચ્છા હોવી જોઈએ. તમારા મા બાપની ખુશી એ તમારી ખુશી છે. એટલે સમજો, આ દુનિયાની તમામ ખુશીઓ તમારો ચરણ પકડતી આવશે ગમે ત્યાંથી. મારો પુનિત મહારાજ લખે છે, લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે થી ના ઠર્યા. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે થી ના ઠર્યા. મા બાપ જેથી થયા એ લાખ નહીં પણ રાખ છે. માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ગણિત છે ઉપકાર એના, સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. સંતાનની સેવા ચાહો, સંતાન છો સેવા કરો. સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને. હવે બાપુ ગળું થાકી ગયું છે. 8મી કથા છે કન્ટિન્યુ. ઠાકોરજી પ્રાર્થના કરજો, હજી 4 કથા કન્ટિન્યુ બાકી છે. એટલે ઈ કારણ કે 8મી કથા છે આ કન્ટિન્યુ. 18:03 ચાલુ થયું છે. કઈ વાંધો નહીં, આ સંતોના આશીર્વાદ દર્શન ત્યાં સુધી ગાયા કરશું. આવું તો બનતું રહેવાનું.
ધન કમાતો થઈ જાય એટલે મા બાપને ભૂલી જતો હોય છે સાહેબ સંતાન. આ દુનિયામાં બધું ભૂલી જાજો. મારા યુવાનોને પ્રાર્થના કરવી છે, ભૂલવી પડે તો તમારી જાતને ભૂલી જાજો, પણ જન્મ દેનાર મા બાપને ક્યારેય ન ભૂલશો. આજે ચોક્કસપણે કહીશ કે આ દુનિયામાં બીજું કોઈ રાજી થયું કે ન થયું, આ સમાજમાં આ કથા મંડપમાં કોઈ રાજી થયું કે ન થયું એની મને ખબર નથી, પણ અંતરિક્ષમાં આજે રતિલાલ ભાઈનો આત્મા એટલો પ્રસન્ન થયો હશે સાહેબ કે આજ મારા દીકરાઓએ મારી પાછળ જ કથા બેસાડી છે. આજ મારી પાછળ કથા બેસાડી છે. મારા દીકરાઓએ આજ મને મોક્ષ માટે કેવડું મોટું આ મારા પાછળ કામ કર્યું. આજે એક માની પણ છાતી ગજગજ ફૂલતી હશે કે મારા દીકરાઓએ એના બાપની પાછળ કેટલી કમાણી કરી. સરસ મજાનો પ્રવેશ દ્વાર બનાવ્યો એની સ્મૃતિમાં. પૈસો તો ઘણો હોય સાહેબ, પણ પૈસાને વાપરતા આવડે ને ત્યારે યોગ્ય સમયે જાય સાહેબ. એ પૈસો યોગ્ય ફળ આપે જ્યારે, કારણ કે તમે કોઈ દીકરાને પૂછજો જ્યારે એના બાપની છત્ર છાયા ગુમાવી હોય, બાપની છત્ર છાયા જ્યારે ગુમાવી હોય ને ત્યારે દીકરાને પૂછજો કે શું બાપ હોય છે. બાપ શું, એ બાપ વગરના દીકરાને પૂછશો ને તો ખબર પડશે કે બાપની શું કિંમત હોય. તમે તડકામાં બેઠા હોય અને માથે છત્રીનો છાંયો હોય, પણ થોડીક વાર માટે છત્રીનો છાંયો લઈ લ્યો ને ત્યારે સમજાય કે આ છત્રીનો છાંયો શું છે. એમ જ્યારે આ જીવનમાં બાપ વયો જાય ને ત્યારે સમજાય કે બાપની શું કિંમત હોય સાહેબ.